સિહોર રાજગોર શેરીમાં રામદેવ પીર યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે અનેક ભક્તો દ્વારા તેનું રસપાન કરવામાં આવી રહ્યું છે। સિહોરના રાજગોર શેરી ખાતે આવેલ રામદેવ પીર બાપાના મંદિર ખાતે રામદેવ પીર યુવક મંડળ સેવક સમુદાય દ્વારા શાસ્ત્રીજી શ્રી જયકુમારના વ્યાસને મધુર સ્વરમાં સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ થયો છે। ખાસ આર્યન ભગત પધરામણી કરવામાં આવી હતી। આર્યન ભગતે ઉપસ્થિત ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ ભાગવત સપ્તાહ સાંભળવા મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટી પડ્યા હતા। શહેરના રાજગોર શેરી ખાતે આવેલ રામદેવ પીર યુવક મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શાસ્ત્રીજી જયકુમાર મહેતા બિરાજી તેમના મધુર સ્વર અને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। એની જ્ઞાતિમાં મેં 3 કથા વાંચી, એની જ્ઞાતિની વાડીમાં, એ મારું કંસારા છે। પહેલી જ કથા મેં એની જ્ઞાતિમાં વાંચેલી અને એટલી બધી સરસ એ બધાને મજા આવી કે 7 દિવસ એને બંને ટાઈમ ભોજન રાખેલું, પ્રાઇવેટ હતી એ તો, પણ 3 કથા પછી એની જ્ઞાતિમાં વાંચી અને સવારે જે મિલનભાઈ આવ્યા હતા એ બધા સાથે કામ કરે છે। હરીશભાઈ પવાર ખૂબ જ સ્નેહી છે અમારા, અને એને ખબર પડે એટલે આવી જ જાય। અમારી સોસાયટીમાં હતી તો ત્યાંય આવ્યા હતા, એ લાભ આપે અને એને એવું થાય કે આવી સરસ મજાની કથા હોય તો આપણે આને રિલે કરીએ તો 5 જણાને સાંભળવા મળે, ખબર પડે તો 5 જણા એનો લાભ લઈ શકે। ખૂબ ખૂબ આભાર હરેશભાઈ પવારનો। તો ભગવાન વ્યાસજી વર્ણન કરે, હું બતાવ્યા કે આ 5 પાપ ન ચડે એ માટે શું કરવું જોઈએ। તો એને રોજ રાંધે ને એમાંથી 5 કોળિયા 5 ગ્રાસ કાઢવા જોઈએ બેનો માટે। પહેલા કરતા રોટલી, ખબર કેટલી ટેવ કોણે પાડી દીધી ખબર નથી પડતી, બોલો ખવડાવો, કારણ કે એ ધાન્ય છે ગમે એમ તો, અને પોતે આપણે જાતે બનાય એટલે ટિફિનમાં પહેલી ભાખરી, એટલે પહેલી કોની હોય? ગાયની। એટલે ભાઈઓ બધા થઈ ગયા ગાય જેવા। ક્યાં જાવ છો? તો કે બેહી જાવ, તો બેહી જાય, બિચારા ગાય જેવા થઈ ગયા। અને નારાયણાય સમર્પયામિ, બોલીએ ભાગવત ભગવાન કી જય। ગજેન્દ્ર મોક્ષાર્થ માટે હરિ ભગવાનનો અવતાર રૂપે અવતર્યા હતા। તો કહે ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર શા માટે કર્યો એ કથા મને બતાવો। એટલે સુખદેવજી કહે કે સાંભળ રાજા, આ ગજેન્દ્ર હાથી છે ને એ બહુ મોટા પરિવાર, મોટા કુટુંબ વાળો હતો, એટલે એનું કુટુંબ બહુ મોટું હતું, એટલે એને અભિમાન હતું, અને એ પોતાના પરિવારને લઈ અને હિમાલયના માનસરોવરમાં સ્નાન કરવા એકવાર ગયેલો। એ તો લીલા વાહે સૂકું બળવાનું, સૂકા વાહે લીલું બળે એમ ભગવાને જ્યાં થોડુંક તકલીફ આપી ત્યારે ખબર પડી કે નહીં, ભગવાન જ આ સૃષ્ટિ ચલાવે છે। તો વ્યાસજીએ રૂપક લખ્યું છે માટે ગોવિંદ બધીને અત્યારે વૃદ્ધાશ્રમોના ઉદ્ઘાટનો ઓછા નથી થતા, એ કંઈ સારી વાત નથી આપણા માટે। ભણેલા ગણેલા ડૉક્ટર, એન્જિનિયર અને મોટા પ્રોફેસરો, સાહેબો, એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય। જે નાના માણસો છે ને, જેને આપણે કઈ કાંઈ ભણ્યા નથી, પછાત કહેવાય, પણ એને એટલી ખબર પડે ભલે ભણ્યા ન હોય કે મા બાપને આપણે સાચવવા જોઈએ। એના મા બાપ નથી, બધા હારાવાળાના જ છે, બિચારા રોટલાની તકલીફ છે એ તો એના મા બાપને સાચવે જ છે। નાના માણસો બધા સાચવે છે, વૃદ્ધાશ્રમમાં બધા હારાવાળાના જ છે। તો ભણીને હું સુધર્યા છે એમ સમજે છે। હું કહું છું કે ભણીને જો તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય તો તમારે ભણવામાં થોડું પડે। અમારું ગામ છે, પટેલનું ગામ છે, તો એ બધા સુરત બધા હારાવાળા, ઘરે ઘરે ફરવું, અને અમે ગામમાં મોટું માથું એટલે અમે બધા કાકા ને દાદા થઈ, મોટા મોટા હોય ને દાદા, એના અમે કાકા થતા હોય। એટલે પછી હું એને કહું કે દાદા તમે ગમે ત્યારે ખીજાતા હો, મેં કીધું ખીજાવ જ ને, તમે ને સુરતમાં જલસા કરો ને તમારા ડોહા ડોહી અહીંયા ચા વગરના રહે છે, અહીં ગામડામાં મૂકીને વૈયા ગઈ ડોસીમાં માંડ રોટલો બનાવીએ કે છે, અને તમે ત્યાં જલસા કરો, તમને શરમ નથી આવતી? તમારા રૂપિયા બધા વાંચી તો અમારા નામની ઓળખાણ દે, એ તો અમારા ભાઈના દીકરા છે। ખાવાનું તો ત્યારે ભાઈના દીકરા નહોતા સાંભળતા, હે? પણ એમાં ઝુંડ, આ મગર એને ધીરે ધીરે પાણીમાં અંદર ખેંચવા લાગ્યો, નીકળવા લાગ્યા। થોડી વાર પછી બધા જતા રહ્યા, એમાં ઝુંડ આ ગજેન્દ્રને બરોબર પોણા ભાગનો અંદર પાણીમાં ખેંચી જાય છે, અને જ્યાં ગળા સુધી પાણી આવવા લાગ્યું ત્યારે આની આંખ ઉઘડી છે। બહાર જ્યાં જોયું તો પરિવારના એકે માણસોને જોયા નહીં। ઓહો, હું જેને મારા માનતો હતો, જેની ઉપર મને વિશ્વાસ હતો, એ બધા તો જતા રહ્યા છે।
પણ હવે ગજેન્દ્ર હાથી માંડ્યો ધ્રુજવા હો, કારણ કે પાણીમાં પોણા ભાગનો આ મગર એને ખેંચી ગયો છે. હાથીનું જોર છે ને ધરતી ઉપર ચાલે, પણ પાણીમાં એનું જોર ન ચાલે. પરવશ બની ગયો, નિરાધાર બની ગયો. જાને વાલા હે ભગવાન, मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. उसी का सोचा यहाँ पे होता, उसी का सोचा यहाँ पे होता, उसकी शक्ति महान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. हे जल थल अगन आकाश पवन पर केवल બે જે ભાગ થયા હતા એને સ્પર્શ કર્યો એટલે બંનેના શરીર પડી ગયા. એ સાંભળી ગયો તો કુંભના બે ભાગ કર્યા, એક ભાગમાં મદિરા અને એક. આવો ભગત પધારો પધારો બિરાજો. જો ઉંમર ઘણી નાની છે પણ જ્ઞાન બહુ છે એમની પાસે. મને તો એક બે વાર પહેલાં પણ મળી ચૂકે. એની અમૃત વાણીનો લાભ આપશે તો માઇક્રોફોન આપજો. સરસ મજાનું પ્રવચન કરે છે, ભક્તિમય જીવન જીવે છે. જો મહાન અંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય, ગોપીનાથજી મહારાજ કી જય, રામદેવજી મહારાજ કી જય, શિહોરી માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. सर्वावतार धर्तारम मुक्ति मुक्ति प्रदायकम वंदेहम श्रेष्ठ देवतम हरि कृष्णो मनोहरम मनोजवम मारुतुल्य वेगम जयेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजं वानरयोध मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે. મળે યશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી જાતિ, જેથી સારાઈ બાજુથી ઘેરાઈને ત્યારે અમારા બાપ ઓઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે. સુખ નથી 5 સ્ટાર હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી છીકણીની ડબ્બીમાં, પણ સાચું સુખ છે શ્રી હરિની છડીમાં. जो सर फिरे होते हैं इतिहास वही लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं, पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चाई ભક્તિ કરી છે એ બધાના નામ નગારા વાગ્યા છે. આજે આપણે એની માનતા કરવા જઈએ છીએ. વીરપુરમાં જલારામ બાપા છે, એને ભક્તિ કરી શાલ ઓઢાડી અને કૃષ્ણ કનૈયા लाल की जय. કષ્ટભંજન દે. બોલીએ ભાગવત ભગવાન કી જય. बोले कृष्ण कन्हैया लाल की जय. રમણીકભાઈ માળી, કિરીટભાઈ માળી, આ બધા અમારા જૂના સ્નેહીઓ. કિરીટભાઈ તો કાયમ, રમણીકભાઈ હમણાં અમદાવાદ રહેવા ગયા છે. એટલે આવા બધા પ્રેમીઓ ભેગા થયા છે, મહેમાનો પધાર્યા છે. શિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહજી ગોહિલ, જે અમારા બહુ જૂના પરમ મિત્ર છે. बोले कृष्ण कन्हैया लाल की जय. કિરીટભાઈ
એ તો બીજી વાર આવે, પહેલાંય આવી ગયા હતા અને એ રોજ આવે એવા પ્રેમી છે અમારા. ભાગવત ભગવાન કી જય. આવો આવો જયદીપ છે આવો. સિદ્ધ રામદેવ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. બોલીએ ભાગવત ભગવાન. બોલીએ સિદ્ધ રામદેવજી રાજુભાઈ, તમારા મહારાજ વિસ્તારના ગણાય, કારણ કે મહેનત એની છે. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ તમને. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે અમારા છોટુભા રાણા જૂના સિનોરના અમારા સ્નેહી, આ બધા તમારે ઓળખવા જેવા માણસો છે. અડધી રાતનો હોંકારો છે રાજુભાઈની તો તમને ખબર હોય. બધા માણસો ગમે ત્યારે ફોન કરો, કોઈ દિવસ એમનો મોડો જવાબ ન હોય. સીતારામ 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 કહીએ, જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ. હે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ કહીએ, જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ. રાધે શ્યામ રાખે રામ એવી રીતે રહીએ. સુખમાં ન છકીએ, દુઃખમાં ન રડીએ, જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ. કહીએ જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ. હે રામા પીર કહીએ, જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ. રે અમને આ કાંઠે ગંગાવાલા અલ્લા કાંઠે જમના. આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના. માતા દેવકી ને પિતા વાસુદેવજી અધવરાય એ આંગળીયામાં નંદલાલ રે ઓ ધવરાય રે અમને. એ વાલા વિના માણલા નો વાય રે ઓ ધવરાય રે અમને. પર હરી રે ત્રીજી આરતી ને તત્વતી પર કરી રે. એ ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. એ ચોથી આરતી ચાર યુગમાં ફરી રે. ચોથી આરતી એ ઘર જોડીને માળા બોલિયા રે. ગૌર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહા. શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અમે રોકન બાપાની જન્માંતર કથાની કથાની સર્વાની નિશ્ચંતુ પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને આરતી આપી. પછી તમે લઈ લો દેવવંદનમ દેવાભિવંદનમ.